સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા હોસ્ટેલમાં ખરાબ ખોરાક મળતા હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। યુનિવર્સિટી હોસ્ટેલમાં પોષણયુક્ત આહારની માંગ કરી હતી। સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોડી રાત્રે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલ પાસે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સ્વસ્થ અને પોષણયુક્ત ખોરાક આપવામાં આવતો ન હોવાનો આક્ષેપ કર્યો છે। વિદ્યાર્થીઓની માંગણી છે કે તેમને ગુણવત્તાપૂર્ણ આહાર પૂરો પાડવામાં આવે। આ માંગ સાથે એબીવીપીના કાર્યકરો યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર જ સૂઈ જઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ ઘટના યુનિવર્સિટી હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓના ખોરાકની ગુણવત્તા અને પોષણને લઈને ઊભા થયેલા મુદ્દાને ઉજાગર કરે છે। એબીવીપીનું આ પગલું વિદ્યાર્થી કલ્યાણને લઈને સતત ચાલતા વિવાદનો એક ભાગ છે અને યુનિવર્સિટી પ્રશાસન પર વિદ્યાર્થીઓની મૂળભૂત સુવિધાઓ સુધારવાનું દબાણ બનાવે છે। નમસ્તે, શુભમ સિંહ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર સહમંત્રી। શું સમસ્યા છે અને શું માંગ છે? આજે જે સમરસમાં વિદ્યાર્થીઓના જમવાને જે મળે છે તે એકદમ ઘટિયા ક્વોલિટીના મળે છે અને ડેલી ખાનામાં કશું ના કશું જંતુ વસ્તુ નીકળે જ છે। જ્યારે આપણે અહીંયાના લિફ્ટોને વાત કરીએ તો લિફ્ટો ચાલતી નથી। વિદ્યાર્થીઓ 10-10 માળ સુધી સીડી ચાલીને જવા પડે છે। જ્યારે અહીંયા વિદ્યાર્થીઓના પાણી પીવાના સમસ્યા એટલા વધારે છે કે કંઈ પણ ફ્લોર પર આ લોકોના પાણી નહીં આપી શકે વિદ્યાર્થીઓના, અને રૂમોના દરવાજાના હાલત આ થઈ ગયા છે। આમાં કઈ રીતે વિદ્યાર્થીઓ રહે, રૂમોમાં કઈ રીતે રહે, અને આખા વોશરૂમોના હાલત આનાથી વધારે ઘટિયા થઈ ગયા છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલ રાતથી અહીંયા બેઠીને આંદોલન ચલાવે છે અને હવે 2-3 દિવસ 4 દિવસ આંદોલન ચલાવવા પડશે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આ સમરસના વિદ્યાર્થીઓ રેડી છે આંદોલન ચલાવવા માટે। જ્યાર સુધી વિદ્યાર્થીઓના સમસ્યાના નિવારણ નહીં આવશે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે। અને અહીંયા સમરસના જે મોટા અધિકારીઓ છે જેના કાલથી વિદ્યાર્થીઓના કોઈ પડી નથી છે, અત્યાર સુધી કોઈ વાત કરવા માટે નહીં આવે તો તેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બતાવી દેશે કે છાત્ર શક્તિ અને સ્ટુડન્ટ્સ પાવર શું છે। આપનું નામ? નમસ્તે, લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રીની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। શું માંગ છે આપની? અમારી માંગ છે જ્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે સ્પષ્ટ વિદ્યાર્થીઓ માટે જે પ્રાથમિક સુવિધાને લઈને જે ગવર્મેન્ટ જે પ્રોવાઈડ કરે છે, જેને લઈને ગવર્મેન્ટ અહીંયા દર વર્ષે આ લોકોને ગ્રાન્ટ આપે છે। ગ્રાન્ટમાંથી જે પ્રાથમિક સુવિધામાં જે ભોજન થયું કે નિવાસમાં થયું કે એમને જે ગરમ પાણી હોય કે પીવાનું પાણી હોય કે જે અહીંયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે દરવાજાથી લઈને બાથરૂમનો સાફ સફાઈથી લઈને તમામ વસ્તુ જ્યાર સુધી લિફ્ટથી લઈને લિફ્ટ પણ અત્યાર સુધી આ લોકોએ ચાલુ કરીને બાર માલ વિદ્યાર્થીઓને ચાલુ પડશે અને દરેક ફ્લોર પર હજુ પાણી મૂક્યું નથી। વિદ્યાર્થીઓ 15 ફ્લોર એમને નીચે ઉતરવું પડશે। એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગ મૂકી જ્યાં સુધી આ બધી પ્રાથમિક સુવિધા લઈને એમને સંતુષ્ટ આવવાની આવશે, એમની માંગને સ્વીકાર કરવાની આવશે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાતભર અહીંયા બેસવું પડશે, હજી બીજી રાત બેસવું પડશે, હજુ ભૂખ હડતાલ ઉતરશે જ્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે આ બધી વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવાની આવે ત્યાં સુધી અહીંયાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હટશે નહીં અને હજુ ઉગ્ર આંદોલન કરશે।